છે બાઉભાઈ, આ લીડ ઘટી રહી છે, કારણ શું લાગી રહ્યું છે આપને? 17 રાઉન્ડ 23 રાઉન્ડ સુધી છે. સાચું જાણવું છે? આપ જણાવો, આપ કોંગ્રેસમાંથી છો, આપને વધારે તો મશીન કેવી રીતે? મશીન એટલે કેવી રીતે? શું કહેવા ઈચ્છો છો? થોડું વધારે સ્પષ્ટપણે જણાવો. ઈવીએમ સેટ છે બેન. કોંગ્રેસે એને સમજી જવું જોઈએ કે તે ગામે ગામે ઈવીએમ ના મંદિર બનાવે અને ઈવીએમ ની પૂજા કરે અને ઈવીએમ ને પ્રસન્ન કરે. આ કોઈ લોકશાહી જ નથી. આ જે લોકો આ સાંભળી લેવે છે, કીધું જ છે. આ લોકો એમ કહે છે કે અમારા માટે આટલો બધો જનાદેશ છે અને લોકો અમારી સાથે છે, તો તમે શા માટે વિરોધ પક્ષને ઈવીએમ ના ઠીકરા ફોડવા દો છો ભાઈ? તમે ટ્રાન્સપરન્ટ આવો ને. હું આપું 2 માણસના નામ, એને એકનું મને તમે ટેસ્ટ કરવા દો. એક બ્રેકિંગ અત્યારે વાંચી લે, પછી આપણી પાસે આવું છું, આપનો જવાબ પણ લઈશું, કારણ કે છેલ્લા 3 રાઉન્ડમાં સતત ઘટી રહી છે કોંગ્રેસની લીડ. ભાજપના ગઢમાં ઈવીએમ ખુલવાના શરૂ થઈ ગયા છે. હવે પછીના રાઉન્ડમાં વધી શકે છે ભાજપનું જોર. જે સ્વરૂપજી શાંત થઈને બેઠા હતા તે અત્યારે ખુશીમાંથી ઉભા થઈ ગયા હશે કે હા, હવે મારો વારો આવ્યો છે, કારણ કે હવે જે ઈવીએમ ખુલી રહ્યા છે એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યાંના આ જે વિસ્તાર છે કદાચ બીજેપીનો ગઢ હોઈ શકે છે, બીજેપીનું ત્યાં કદ વધારે હોઈ શકે છે તેવું લાગી રહ્યું છે. જી કન્ટિન્યુ. તમે ઈવીએમ મશીનને કોઈ ચેક કરવા દેતા નથી. એમ માનો છો કે ઈવીએમ મશીન છે એક સિક્રેટ કાવ છે કે જેને તમે ટચ જ ન કરી શકો. મશીન સામે મૂકીને એમ કહો કે તમે આ મશીનને સાબિત કરી દો કે આ મશીન છે એ કેવી રીતે ટેમ્પર થાય. મશીન ખોલવા તો દો. જે સિસ્ટમ જે છે અંદર એ તો તમે પેક કરીને રાખો છો, સીલ કરીને રાખો છો. જો તમને આટલો બધો જનાદેશ ઉપર ભરોસો હોય, લોકોના વિશ્વાસ ઉપર ભરોસો હોય, તો ટ્રાન્સપરન્સી લાવો ને. ટ્રાન્સપરન્સી શું કામ નથી આવતી? આજ વાવની સીટ છે, ગેનીબેન પણ 2 વખત ત્યાં જીત્યા છે, સાંસદ પણ બન્યા છે, તો ત્યારે આ પ્રશ્ન નથી ઊભો થતો. કહેતો આવ્યો છું, ત્યારે આ પ્રશ્ન કેમ નથી ઊભો થતો? અશ્વિનભાઈ ત્યારે કેમ નથી ઊભો થતો? એક જ મિનિટ મારી વાત સાંભળો. એક જ મિનિટ સાહેબ, હું તમને ડિસ્ટર્બ નહીં કરું. ટુકડો આપીને લાડવા ખાવાની રીત છે ભાજપની. 1-2 સ્ટેટ આપી દેવાના અને દેશ ઉપર રાજ કરવાનું, જેથી ઈવીએમ ઉપર કોઈ ચિંતા ન કરે કે કોઈ આંગળી ન ચીંધી શકે. જ્યાં સુધી આ વાત લોકોને નહીં સમજાય ત્યાં સુધી આ ભાજપનું રાજ છે ને યાવતચંદ્ર દેવો કરે ત્યાં સુધી ચાલશે. ઈવીએમ જિંદાબાદ. માનનીય માંગુકિયા સાહેબ ખૂબ લર્નેડ એડવોકેટ સાહેબ છે અને એમણે કોંગ્રેસનો પક્ષ સારી રીતે મૂકે એ સ્વાભાવિક વાત છે. હમણાં વાગ્યા છે 1 વાગ્યા સુધી ઈવીએમ બચેલું રહ્યું હતું. મને લાગે છે પહેલી પ્રતિક્રિયા ઈવીએમની આદરણીય માંગુકિયા સાહેબ દ્વારા આવી છે. બોલીને આવ્યો છું કે તો મેં સાંભળ્યું નથી, પણ સવારથી ઈવીએમ બચેલું હતું.